કર્યું કે આ કંઈક ગયા જન્મનું છે. એવા ઘણા બધા ઉદાહરણો છે. ગૂગલ બોય સ્લાઇડમાં દેખાતું હોય છે તમને, બરાબર, એક ધડાકે બધા એવા ઘણા બધા આપણે ડાન્સના શો આવે કે ભાઈ આવડો બાળક આ ક્ષમતા તો ન હોય, ઓકાત બારનું ટેલેન્ટ છે, તો એ એક પ્રમાણ છે. બીજી વસ્તુ છે ભય. અમુક બાળકોને છે ને આગથી બીક લાગે, અમુકને પાણીથી બીક લાગે, બરાબર. આ સૌથી મોટું પ્રમાણ છે કે ભાઈ આ જેનાથી એને બીક લાગે છે, અમુકને શસ્ત્રોથી બીક લાગે છે. સમજો, અલગ અલગ વસ્તુ છે, તો બીક તો એક હરખી જ હોવી જોઈએ. તો આ શું કામ છે? તો એ ગયા જન્મ સાથે એનું કનેક્શન છે કે આનાથી આ બાળક બીવે છે, એ એક પ્રમાણ છે. પછી જુડવા બાળકો, એક જ માના પેટમાં બે બાળકો હોય પણ સ્વભાવમાં અંતર હોય, હે, તો અહીંયા મૃત્યુનો અનુભવ કરીએ છીએ. શું છે? આપણને બીક લાગે છે. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી, ગઈકાલે વાત કરી નીડર, અમે બી નહીં. મોતથી તો બધા બીવે ને, એટલા બધા તો આપણે વિદ્વાન નથી એટલે બીએ. તો ભગવદ્ ગીતાની અંદર 2.27 નંબરના શ્લોકમાં ભગવાન કહે છે કે ભાઈ મૃત્યુથી શું કામ બીક લાગે છે? કારણ કે સનાતન સિદ્ધાંત છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એ સનાતન સિદ્ધાંત છે, એને કોઈ તોડી ન શકે. આ દુનિયાનો દરેક જીવ છે, ગમે એટલા રૂપિયા હોય, એને કોઈ તોડી ન શકે. માટે હરેક વ્યક્તિને, આત્માને તો ખબર છે ને કે હું મરવાનું, આ શરીર છોડવાનું છે એકવાર, એટલે બીક લાગે છે. બીકનું કારણ એ છે કે ભગવાને કીધું જન્મે એ મરે, મરે એ જન્મે. ટૂંકી આની આપણે વ્યાખ્યા કર્યા કે કોકના છૂટાછેડા થયા હોય, એના એકવાર લગ્ન પાકા થયા હોય, લગ્ન નો થયા હોય, છૂટાછેડાનો પ્રશ્ન જ ન આવે. કદાચ છૂટાછેડા થયા હોય, સમજો તમે, અને પાછા બીજા નવા લગ્ન કર્યા, કારણ કે જુવાની હોય તો હાલો કર્યા પાછા, અને 2 છોકરા અરે કર્યા પાછા. એટલે છોકરા હોય ને એને જૂની ફિલ્મના છોકરા ગણાય ને, ટૂંકમાં આપણે જૂની પિક્ચર, એટલે કે જેનો પાર્ટ હતો એને આપણે મૂવી કહીએ. છોકરા છે ને એનું કર્મનું ફળ છે, કારણ કે હારે આવ્યા ને, કારણ કે સાથે આવ્યા. એવી રીતના આપણા કર્મોના હિસાબથી આપણને આ દેહ પ્રાપ્ત થાય છે. આપણા મગજ ટૂંકા છે, મારા તમારા બધાના. આપણે બધાએ ગઈકાલે વાત કરી, તમને સુધારવા માટે આ બહુ ભાવથી વાત કરી દઈશ સૌદી કાકા કે ભાઈ તમે સુધરો એટલે આ ચાલુ નથી કર્યું, હું બગડી ન જાઉં એટલે આ ધંધો ચાલુ કર્યો, મારે બગડવાનું નથી ટૂંકમાં. એટલે આ આપણને વિચાર જાણવું જરૂરી છે. આપણે ઘણું બધું ન જાણવાનું જાણ્યું છે અત્યાર સુધી, પણ આ તો આપણા વિષયમાં છે એટલે જાણવું જરૂરી છે. મૃત્યુ પહેલાં શરીર કેમ નક્કી થાય છે, કેવી રીતે થાય છે, આ સમજવા જેવી બાબત છે. ત્યારે ભગવાન અર્જુનને સમજાવે છે વસ્ત્રની ભાષામાં કે ભાઈ જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છે એ છોડી અને નવા વસ્ત્રો જેમ પહેરે છે, એમ જ આ આત્મા છે એ છોડીને એક નવું શરીર ધારણ કરે છે. બરાબર. ઉદાહરણ કે આપણે નવા કપડાં લઈએ અને જ્યારે એ કપડાં ફાટે ત્યારે આપણે ક્યાં જઈએ? દરજી પાસે. રેડીમેડની વાત નથી, અત્યારે સીવવાની વાત છે. ઘણા પ્રશ્ન થાય કે ભાઈ રેડીમેડ હોય તો અમે દુકાન જઈએ, એ તમે જાયજો, પણ અહીંયા દરજીની વાત છે. ટૂંકમાં તમારા મગજમાં હું હાલતો હોય મને ખબર હોય ને બધું, ભાઈ આ જીન્સ લેવું હોય તો, પણ નહીં, આપણે અત્યારે દરજીની વાત છે. ટીવડાવવાના કપડાં હોય એની. એટલે ભગવાન વસ્ત્રો ફાટે તો જેમ માણસ નવા કપડાં દરજી પાસે જાય, એમ દરજી છે ને એ માધ્યમ છે. બીજી વસ્તુ કે નાના બાળકો હોય એના કપડાં કોણ પસંદગી કરે? કોણ કરે? એના મા બાપ કરે. નાનું બાળક હોય કારણ કે એને ખબર ન પડે, એને ચોઈસમાં ખબર ન પડે. એમ બાળક છે એ જીવ છે. ઉદાહરણ સાથે બતાવે, ભગવાન છે એ પિતા છે અને પ્રકૃતિ છે, આ પ્રકૃતિ દેખાય છે એ દરજી છે, અને કર્મ છે એ માપ છે, અને પરમાત્મા છે ને એ આપણા કર્મનો હિસાબ જાણે છે. એવી રીતે જીવરૂપી બાળક ભગવાન રૂપી પિતાના આદેશથી દરજી કર્મની માપપટ્ટીથી માપે. ભાઈ આને ગધેડો બનાવો, કૂતરો બનાવો, શું બનાવવાનું? આને દરજી માપે કે આના કર્મ કેવા છે એ પ્રમાણે માપે. ઘણા એનું ટેલેન્ટ રાજા જેવું હોય પણ સ્વભાવ કૂતરા જેવો હોય તો એને બીજા જન્મમાં ભગવાન કૂતરાનો રાજા બનાવે, પણ એને ફિક્સ જોઈન્ટિંગ હાલે બધું. આમ જ આપણે આ બધી વ્યવસ્થા છે. ઘણા એને પ્રશ્ન થાય કે ભાઈ આમાં મા બાપ કપડાં બદલે અને મા બાપ આપણને કપડાં લઈ દે, આપણે જાતે કપડાં બદલવા હોય તો? આવો પ્રશ્ન થાય કે હાથે બદલવા હોય તો એના માટે ભગવાન આગળ કહે છે કે વિકસિત જીવાત્માઓ હોય છે, જેણે આ જગતમાં કંઈક સારા કામ કર્યા હોય છે, જે ભગવાનનું કંઈક ભજન કર્યું હોય છે, આવા આધ્યાત્મિક જીવો પોતાના કપડાં જાતે નક્કી કરે છે.
કે મારે, કારણ કે મોટા થઈ ગયા ને, ઓલું તો બાળક છે. આપણે બધા જ્ઞાન વગરના શું કહેવાય, બરાબર? દેહ પરિવર્તન છે એ સામાન્ય ઘટના છે. આ બધી વસ્તુ અર્જુનને મૂળમાંથી હું કામ સમજાવે છે. ગઈકાલે વાત કહી, અર્જુન એવો યોદ્ધા, ઘાસ કાપે માણસ કાપી નાખે, પણ સામે પોતાના જોયા જે એટેચમેન્ટ થયું ને, એ એટેચમેન્ટ છે ને એને છોડાવવા માટે આખું તત્વજ્ઞાન સમજાવે. અને જ્યાં સુધી માણસનું એટેચમેન્ટ ન છૂટે, અને આ અભ્યાસ તમે વાત કરો ને કે આને કાંઈ ન કામમાં લગાડો તો કંઈ નહીં, પણ આ જગતમાં તમે એવું તો ઈચ્છો છો ને કે તમારા પ્રિય પાત્રને તમારે પ્રેમ કરવો છે. ભગવાનને ન કરવો હોય તો કાંઈ નહીં, ચાલો. એવું તો ઈચ્છો છો ને કે મારા પ્રિય પાત્રને હું પ્રેમ, અને તમે એવું સમજો હું આને આઈ લવ યુ કહું છું કે હું તને પ્રેમ કરું છું, બરાબર? હકીકતે આ પ્રેમ જ છે ને. અને તમને જો છેલ્લી ઘડીએ ખબર પડી કે આ તો એટેચમેન્ટ છે, તો કેવો લોચો થાય. તો પ્રેમ કરો છો તો પ્રેમ કોની યારે કરો? લવ જો વિષય છે, આત્માનો વિષય છે. જ્યાં લગી આત્માને તમે સમજો નહીં, શરીરના વિષયમાં લવ ને કાંઈ, એટેચમેન્ટને શરીરના વિષયમાં લાગે. એટલા માટે તમે સાંભળો. અને ત્યારે ભગવાન છે એને કહે છે, સામાન્ય લોકો છે એ કપડાં બદલાવવા માટે ડરે છે. એટલે કે બીજા આપણને ડર છે ને એ છે. બાકી જેણે જગતની અંદર ખબર છે કે મારી કિતાબ ખુલ્લી છે અને મેં શું કર્યું છે, બરાબર, આ ગામમાં મેં શું કર્યું, એને મોતની બીક જ નથી. કારણ કે એને ખબર છે રિઝલ્ટ સારું જ આવવાનું છે. એને ફિક્સ. એને ભલે ગીતા ન વાંચી હોય, એને કોઈ શાસ્ત્રોનું અધ્યયન ન કર્યું, પણ એના કર્મ ઉપર એને ભરોસો છે કે મેં સારું કેટલું કર્યું એ તો નહીં, પણ મને પાક્કો ભરોસો મેં કોઈનું ખરાબ નથી કર્યું. એવી જ રીતે આ જે વિકસિત જીવાત્માઓ છે એને વિશ્વાસ હોય છે. અને બીજું, એને કપડાં બદલવાનો ડર નથી લાગતો. મરીએ તો કાંઈ નહીં, ડર તો ઠીક છે, અને એક નવા કપડાં મળશે, આનો એક આનંદ હોય છે. ઘણા કેમ થાય કે આપણે માંદા પડે એ હું એ દેહની સારવાર છે. એ જ્યારે દરજી પાસે આપણે ફાટેલા કપડાં લઈને જાય અને દરજી આપણને હાંધી દે કે ભાઈ હાંધો, બરાબર, એ દરજી જેમ કપડાને હાંધે છે ને એમ દેહની સારવાર સમાન છે બે વસ્તુ. પછી છેલ્લે દરજી એમ કે આમાં કેટલા થીગડા મારવા, હવે બદલી નાખો. ત્યારે માણસને મૃત્યુ થાય છે. એમ પ્રકૃતિ એમ કે હવે નીકળો, એટલે અહીંથી બાંધો. સેવા કોની કર્યું? ચાલો આપણે એમ કહીએ સમાજ સેવા કરી. આપણે સેવા કોની કરી? શેરવાનીની સેવા કરવા જેવું થયું. હમણાં જે વાત કરી, સેવા થાય છે એ શરીરની થાય છે. હવે મને એ વસ્તુ કહો કે આપણે શરીરની સેવા કરવી એ ઉત્તમ કે આત્માની સેવા કરવી એ ઉત્તમ? કોની? આત્માની. તો એનો મતલબ એવો નથી કે શરીરની સેવા કરવી ઉત્તમ નથી, પણ શ્રેષ્ઠ નથી. સૌથી ઉત્તમ સેવા જેને કહી શકાય એ ઉત્તમ સેવા નથી. આપણે સમાજ સેવા કરીએ એમાં કમસે કમ સેવાનો ગુણ જનરેટ થાય છે. એ ગુણ આપણને પરમ તત્વ સુધી લઈ જાય, એ ગુણ કામમાં આવે, પણ શ્રેષ્ઠ નથી. ઘણા લોકો રોડ ઉપર ભગવદ્ ગીતા વેચતા હોય, આપણા હિન્દુઓના દીકરા વિરોધ કરે કે ભગવદ્ ગીતાને રોડ ઉપર આ લોકો જો ને રખડાવે છે. આ લોકો એમ કે આ રોડ ઉપર એને રખડાવી ક્યારે પડી ખબર? આપણે કોઈ દી લાલ કપડામાંથી બહાર કાઢી નહીં ને, એટલે કે આ ઘરમાં મૂકો. આપણા બાપાએ કીધું કે આને પેક કરીને 3 ગાંઠ મારીને રાખજે, એટલે એને ખોલો. ગુજરી ગયા પછી વાંચવાનો ગ્રંથ નથી, જીવતા વાંચવાનો ગ્રંથ છે. બહુ ફિલોસોફીની કિતાબો આપણે વાંચીએ છીએ, બહુ લોકોની. આ સૌથી મોટો મોટિવેશનલ સ્પીકર આ દુનિયામાં પહેલો ભગવાન કૃષ્ણ છે. ભલામણ આનથી મોટું મોટિવેશન દુનિયામાં કાંઈ નથી. અને વાંચો બસ. પ્રભુપાદજીને કીધું કે આ ભગવદ્ ગીતા લઈને તમે ફરો છો એનાથી શું ફાયદો થાય? આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ તમે નામ રાખો છો, એની કરતાં આંતરરાષ્ટ્રીય ગોડ રાખી દો. ગોડ નહીં તોય લોકોને પ્રશ્ન રહે, ગોડ એટલે ગોડ કોણ? તોય પ્રશ્ન રહે કે નહીં, કૃષ્ણ જ ભગવાન છે અને ભગવાન જ કૃષ્ણ છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ સંસ્થાની સ્થાપના કરી એક દુકાનની અંદર. આ વ્યક્તિ આપણે સ્વામી વિવેકાનંદને બધાએ ઓળખીએ છીએ, પણ આને વાંચજો. પણ એની ટૂંકી વાત કરું, તમે આંદોલન ચાલુ કરો તો એની કરતાં હોસ્પિટલો કરો, અન્નક્ષેત્ર ચાલુ કરો, આ બધી વસ્તુ, સ્કૂલો બનાવો, આ બધું શું છે એમ ભગવદ્ ગીતા આપણે. ત્યારે એને એક ઉદાહરણ પ્રભુપાદજીએ આપેલું. એક મેળાની અંદર કોઈ બાળક ખોવાઈ ગયો અને એ બાળક રડતો હોય, એમાં એક વ્યક્તિ આવે. રોતો રોતો બાળક જે હારા ઘરનો માણસ છે, હારા ઘરનું છોકરું છે, એટલે તરત એને બિસ્કિટ આપે, આલે બેટા ખા. બીજો માણા આવે એટલે એમ કે જો તો આના કપડાં બપડા થોડાક ક્યાંક ભટકાણ હોય છે, ક્યાંક દુઃખી છે, રોવે છે, તો કોક એને કપડાં લઈ દે. કોઈ ત્રીજો માણસ આવે, એ વિચારે આ રોવે છે તો આને છાનું રાખવા ઓલા ફુગા લઈ દે, ચાલે ફુગો રહે. પણ
છતાંય એ બાળક શાંત ન રહીએ. એક ચોથો વ્યક્તિ આવે, એને એમ કે આ બાળક ખોવાઈ ગયું લાગે છે, નક્કી આના માતા પિતાએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી છે. એટલે આ બાળકને ઉપાડીને પોલીસ કાંઈ લઈ નથી દેતો, એ પોલીસ સ્ટેશને લઈ જાય છે અને ત્યાં એના માતા પિતાએ ફરિયાદ કરી હોય અને એના માતા પિતા સાથે બાળક વયો ગયો. હવે તમે આ 4માંથી ઉત્તમ સેવા કઈ ગણો છો? કઈ? પોલીસ સ્ટેશને એને કાંઈ ભલે નથી લઈ દીધું, એટલે ભગવદ્ ગીતાનો પ્રચાર કરી ને ભટકેલા જે છે ને એને ઘરનું સરનામું મળી જાય ને એટલા માટે આ ભગવદ્ ગીતા કોર્સ કર્યો. આપણે બધાએ, હું કાંઈ એમાં ના આવું, બધાએ ભટકેલા જ છે, હલવાઈ ગયેલા છે. બસ મારામાં ખાસિયત એટલી છે કે મને ખબર પડી કે હલવાયેલો છું. હવે તમને પડશે તમે હલવાયેલા છો. બીજી કોઈ ખાસિયત નહીં, કેવલ ગુરુ કૃપા છે એટલે બોલાય છે. બાકી ભલા માણસ આ અહીંથી એક સિક્વન્સની અંદર બોલાય છે, બરાબર, સેજ મગજનો આંટો આમથી આમ થઈ જાય એટલે ગાળું બોલવા માંડો. અહીં તમે દાંત કાઢો, મારવા માંડો. અહીં મને સેજ આંટો ફરી ગયો, આને કૃપા, આનાથી બીજું શું ગણવાનું? ભગવાનની કૃપાની તમે વાત કરો, આનાથી મોટી કૃપા શું હોય કે સીધી લીટીમાં હાલે છે, એ જ કૃપા. પ્રભુપાદને જે માણાએ પ્રશ્ન કર્યો હતો એના માધ્યમથી સેવા શું થાય છે આ દેશની અંદર એનું જાણવું છે, પણ એની વાત મારે કરવી જરૂરી છે એટલા માટે કે રોજે સાહેબ એના માધ્યમથી અન્નામૃત નામની સંસ્થા છે ભારત વર્ષની અંદર. કોઈ દિવસ પબ્લિસિટી નહીં, કોઈ દિવસ પ્રચાર નહીં, 12 લાખ બાળકોને ખીચડી પ્રસાદ આપે છે. અક્ષય પાત્ર નામની સંસ્થા છે, 14 લાખ બાળકોને ખીચડી પ્રસાદ રોજ આપે છે વિના મૂલ્યે. ટોટલ 26 લાખ લોકોને ડેઈલી એમના માધ્યમથી પ્રસાદ વિતરણ થાય છે. મહિને નહીં, વર્ષે નહીં, રોજ 26 લાખ વર્ષોથી. બોલો, મારો કહેવાનો મતલબ એ છે કે જે માણસ પોતાના હૃદયમાં કૃષ્ણને સ્થાપી શકે અને કૃષ્ણનું ભજન કરી શકે ને એના માટે આ સમાજ સેવા ચપટીનો ખેલ છે. ભલા માણસ કહેવાનો મતલબ માટે રિયલ સેવા આ છે, કરવી જોઈએ. આ સોશિયલ આર્મી વાળા સેવા કરે છે, એ સેવા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક તો લાગેલું આપણું કામ મન રાખવું. મનને એકદમ, આ મન તો આવું બ્રેક વગરની ગાડી છે. પુનર્જન્મના ઘણા બધા ઉદાહરણો મૂક્યા, પણ એક છેલ્લું ઉદાહરણ કે તમારી